હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિન્ટર 2025 એમાં યુનિટ 1 મેટ્રિક્સ એના આપણે ક્વેશ્ચન નંબર 2માં આગળ પણ આપણે યુટ્યુબ ચેનલમાં પેપર સ્ટાઇલ જીટીયુની જોઈ ગયેલા છે મિત્રો. લેટેસ્ટ એમાં જે યુનિટ 2 છે મિત્રો, યુનિટ 1 મેટ્રાઇઝિસ, એ કયા ક્વેશ્ચનમાં આવે છે એ આપણે જોયેલું છે. તો કે ક્વેશ્ચન 2A મેટ્રિક્સના બે એક્ઝામ્પલ આપે છે, એક્ઝામ્પલ નંબર 1 અને 2, અને એના બી સેક્શનમાં મિત્રો 1, 2 અને 3 એવી રીતે 3 એક્ઝામ્પલ આવે છે મિત્રો. તો આપણે એટલે ટોટલ કેટલા થાય? 2 અને 3 5. તો આ 5 એક્ઝામ્પલ મિત્રો આપણે અત્યારે સોલ્વ કરવા જઈ રહ્યા છે વિન્ટર 2025ના અને યુનિટ 1 મેટ્રાઇઝના. તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 2A એક આ એક્ઝામ્પલ પૂછેલો છે કે તમને A, B અને C 3 મેટ્રિક્સ આપેલા છે મિત્રો. તમારે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? 3A + B - 2C એની વેલ્યુ મિત્રો તમારે શોધવાની છે. અને આ એક્ઝામ્પલ છે મિત્રો કેટલા માર્ક્સમાં પૂછેલો છે તમે જોઈ શકો છો, 3 માર્ક્સમાં. એ વિભાગના જે એક્ઝામ્પલ આવે છે 3 માર્કમાં પૂછાય છે. સેક્શન બી છે એમાં મિત્રો 4 માર્ક્સનો આવે છે. તો ચાલો આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? 3A + B - 2C એની વેલ્યુ મિત્રો આપણે શોધવાની છે. ક્વેશ્ચન નંબર 2A પહેલો જ એક્ઝામ્પલ જોઈએ છે. તો ચાલો આપણે સોલ્વ કરી લઈએ. જો શું ફાઇન્ડ આઉટ કરવાનું છે મારે? 3A + B - 2C = 3 × A મેટ્રિક્સની વેલ્યુ મૂકી લઈએ મિત્રો કે એમાં શું આન્સર આવશે. તો જોઈ લો. જો એ શું છે તમારી પાસે? 2, 3, 4, 1 પ્લસ બી મેટ્રિક્સ. બી છે તમારી પાસે મિત્રો 1, 2, 2, 4 -2 સી, અને સી મેટ્રિક્સની વેલ્યુ આપી છે મિત્રો તમારી પાસે 0, 1, 1, 2. આ છે આ ક્વેશ્ચન નંબર 2 પૂછાઈ ગયેલો છે. હવે આપણે શું કરીએ છીએ? આ 3ને અંદરની બધી જ એન્ટ્રી સાથે મલ્ટિપલ કરીએ. 3 × 2 6, 3 × 3 9, 3 × 4 12, 3 × 1 એટલે 3 પ્લસ 1, 2, 2, 4 એઝ ઇટ ઇઝ મિત્રો. માઇનસ હોય તો આપણે શીખી ગયા છે માઇનસનું મિત્રો શું કરવાના છે? પ્લસ. અને -2ને મિત્રો આપણે આ બધી જ એન્ટ્રી સાથે મલ્ટિપલ કરવાના છે. તો 0 સાથે મલ્ટિપલ કરશો તો 0 થશે મિત્રો. -2 × 1 એટલે -2 થવાનું છે. 1 × -2 એટલે -2 થશે. -2 અને 2 એટલે -4 થશે મિત્રો. આ રીતે આપણે 3 મેટ્રિક્સ શોધી દીધા છે. આ એક્ઝામ્પલ 3 માર્ક્સમાં જીટીયુમાં પૂછાઈ ગયેલો છે. હવે શું કરશું? એકી સાથે 3નો સમ કરો. 6 + 1 + 0, 6 + 1 + 0. સેકન્ડ એન્ટ્રી જુઓ, 9 + 2 - 2, 9 + 2 - 2. થર્ડ એન્ટ્રી જુઓ, 12 + 2 - 2, +2 - 2. 3 + 4 - 4, 3 + 4 - 4. એટલે ફાઇનલ વિદ્યાર્થી મિત્રો શું આવશે તમારા આન્સર? 6 + 1 7 આવશે, +2 - 2 કેન્સલ એટલે 12 થશે, +2 - 2 કેન્સલ એટલે 9 થશે, 4 4 કેન્સલ એટલે આ રીતે 3 થશે મિત્રો. એટલે આ આપણે કયું એક્ઝામ્પલ તમે સમજી શકો? વિન્ટર 2025નો ક્વેશ્ચન 2A મેટ્રિક્સનો પહેલો એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છે મિત્રો. હવે એવી જ રીતે આપણે બીજો એક્ઝામ્પલ પણ જોઈ લઈએ કે કેવી રીતે પૂછાઈ ગયેલો છે. સેકન્ડ એક્ઝામ્પલ 2A આ પણ 3 માર્ક્સમાં પૂછાયેલો છે મિત્રો. તમે જોઈ શકો છો તમને એ આપ્યો છે 2, 3, 3, 1. તમારે શું શોધવાનું છે મિત્રો? A² + 3i શોધવાનું છે. જે i એટલે શું? તો 1, 0, 0, 1 આઈડેન્ટિટી મેટ્રિક. i એટલે અહીંયા તમે i2 કહી શકો, 2/2 છે એટલે. આપણે શું ફાઇન્ડ આઉટ કરવાના છે? A² + 3i = A² એટલે વિદ્યાર્થી મિત્રો a × a, 2 વખત એ લખીશું એટલે કે 2, 3, 3, 1 a × a. ફરીથી એ જ એન્ટ્રી રિપીટ થશે, 2, 3, 3, 1 પ્લસ 3 × i એટલે મિત્રો શું છે? 1, 0, 0, 1. જો i ના આપ્યો હોય તો પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે 1, 0, 0, 1 છે. હવે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે આપણે રો ફિક્સ કરીએ છીએ અને એનું આ બંને કોલમ સાથે મલ્ટિપ્લિકેશન કરીશું. 2 × 2 4,
પ્લસ 3 ઇન્ટુ 3 9. એવી રીતે ફર્સ્ટ રો બીજી કોલમ લઈએ મિત્રો, 2 ઇન્ટુ 3 6 પ્લસ 3. હવે બીજી રો ફિક્સ કરો, 3 ઇન્ટુ 2 6 પ્લસ 1 ઇન્ટુ 3 એટલે કે 3 મિત્રો. 3 ઇન્ટુ 3 9 પ્લસ 1 ઇન્ટુ 1 એટલે 1 પ્લસ આ 3 ને અંદર મલ્ટિપલ કરો મિત્રો, 3003. આ રીતે થશે મિત્રો. એટલે આમાં આપણે મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન પણ જોઈ લીધેલું છે મિત્રો. તો ટોટલ આ બંને મેટ્રિક્સનો તમે સમ કરશો, 9 પ્લસ 4 એટલે 13, 13 પ્લસ 3. બીજી એન્ટ્રી શું થશે, 9 પ્લસ 0. થર્ડ એન્ટ્રી મિત્રો શું થશે, 9 પ્લસ 0. છેલ્લી 9 પ્લસ 1 10 પ્લસ 3. તો મિત્રો ફાઇનલ આન્સર તમારી પાસે શું આવ્યો, 16 9 9 13. તો આ છે મિત્રો આપણે ક્વેશ્ચન નંબર 2A નો મેટ્રિક્સનો બીજો એક્ઝામ્પલ. હવે એ જ આપણે ક્વેશ્ચન નંબર 2માં બી વિભાગમાં જવાના છે મિત્રો. અને બી વિભાગમાં યુનિટ 1 મેટ્રિક્સના 3 એક્ઝામ્પલ છે. એટલે ટોટલ તમારે ક્વેશ્ચન નંબર 2માં યુનિટ 1ના 5 એક્ઝામ્પલ આપેલા હશે. એ 5 ગણી લો તમે તો પૂરેપૂરા માર્ક્સના તમે ભાગીદાર બની જાઓ છો મિત્રો. એટલે આપણે ક્વેશ્ચન નંબર 2માં 5 એક્ઝામ્પલ ગણવાના છે. આ 2 ગણાઈ ગયા છે. હવે આપણે 2Bમાં જઈએ છીએ મિત્રો. તો તમે જોઈ શકો છો એ બીમાં આપણે 3 એક્ઝામ્પલ ગણવાના છે. તો ચાલો 2B અને એનું વેઇટેજ છે મિત્રો 4 માર્ક્સનું છે, 4 માર્ક્સ. એમાં 3 માર્ક્સ હતા, બીમાં 4 માર્ક્સ હશે મિત્રો. હવે એમાં આ એક્ઝામ્પલ ફાઇનલ છે કે તમારે 2 સમીકરણ આપેલા હશે મિત્રો અને મેટ્રિક્સની મદદથી તમારે એને સોલ્વ કરવાના છે મિત્રો. તો ચાલો આપણે પહેલાં આને મેટ્રિક્સ બનાવી દઈએ. એ લખી દઈએ મેટ્રિક્સ. પહેલાં તો એક સ્ટાન્ડર્ડ ફોર્મ હોવું જોઈએ. સ્ટાન્ડર્ડ ફોર્મ કેવું છે મિત્રો કે ડાબી બાજુ ઇઝ ઇક્વલ્સ ટુની ડાબી બાજુ XY વાળું ટર્મ હોવું જોઈએ, જમણી બાજુ અચર પદ હોવું જોઈએ. XY વાળું ટર્મ બરાબરની અને એની જમણી બાજુ અચર પદ છે. આ એનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે. તો આપણે પહેલાં એનું મેટ્રિક્સ લખી દઈએ મિત્રો. મેટ્રિક્સને આપણે એ નામ આપીએ છીએ. એટલે એક્સનો કોએફિશિયન્ટ 3 છે, વાયનો અહીંયા 1 છે મિત્રો. હવે બીજામાં જુઓ એક્સનો કોએફિશિયન્ટ 2 છે, વાયનો -3 છે. પછી કેપિટલ એક્સ વેરિયેબલનો સેટ મિત્રો. અહીંયા XY આપ્યો છે તો આપણે લખીશું XY. અમુક એક્ઝામ્પલમાં AB આપેલો હોય તો આપણે AB લખીશું મિત્રો. અને બીજું છે કેપિટલ બી. કેપિટલ બી એટલે જમણી સાઈડ જે અચર પદ છે તે 9 અને -5. આ થઈ ગયું મિત્રો. હવે આપણો લોજિક શું છે, આપણે એ ઇન્વર્સ શોધવાનું છે. કારણ કે અલ્ટિમેટલી આપણે ફાઇન્ડ આઉટ શું કરવાના છે, x ઇક્વલ્સ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. આ મારે શોધવાનું થાય છે મિત્રો. એટલે મારે એ ઇન્વર્સ શોધવું પડશે અને એનું પછી આપણે બીના સાથે ગુણાકાર કરી દઈશું, મલ્ટિપ્લિકેશન કરી દઈશું મિત્રો. તો ચાલો આપણે એ ઇન્વર્સ શોધવો છે તો પહેલાં તો ડિટર્મિનેટ શોધવું પડે મિત્રો. ડિટર્મિનેટ ઓફ એ શોધીએ આપણે. તો ડિટર્મિનેટમાં મિત્રો તમે જોઈ શકો છો ડિટર્મિનેટ ઓફ એ. તો એ શું થશે આપણે જોઈ લઈએ જરાક. કે મેટ્રિક્સનો ડિટર્મિનેટ શું થશે. ચાલો સો ડિટર્મિનેટ ઓફ એ ઇઝ 3 1 2 -3. તો શું થશે, -9 -2 એટલે મિત્રો શું થશે, -11. આ રીતે આપણે એનું પહેલાં ડિટર્મિનેટ શોધી કાઢ્યું છે મિત્રો. હવે શું શોધવાના છે, એ ઇન્વર્સ શોધી કાઢીએ. તો એ ઇન્વર્સ એટલે શું, 1 ડિટર્મિનેટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો મિત્રો શું થશે, 1 ડિટર્મિનેટ એટલે -11. એડજોઇન્ટ તમને ખબર છે મિત્રો. એડજોઇન્ટ એટલે આપણે શું કરીએ છીએ, આ બંને જે ક્રોસ છે અગ્ર વિકર્ણ એના ઘટકો બદલી દઈએ છીએ. અને -3 અહીંયા આવશે, +3 અહીંયા આવશે. અને બીજું જે આ બીજો છે વિકર્ણ, આ 1 અને 2 એની સાઇન ચેન્જ કરી દઈએ છીએ, ઓપોઝિટ સાઇન લે છે. પ્લસ હોય તો માઇનસ કરી દઈએ છીએ, માઇનસ હોય તો મિત્રો શું કરીએ છીએ, પ્લસ. તો અહીંયા +1 છે તો મિત્રો અહીંયા આપણે -1 કરીશું. આ +2 છે તો -2 કરીશું. આ રીતે. અને ફાઇનલ જે તમે શોધવાના છો x ઇઝ ઇક્વલ્સ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી, એનું મલ્ટિપ્લિકેશન કરવાના છે મિત્રો. તો ચાલો એ ઇન્વર્સ લખી દઈએ, -1/11 -3 -1 -2 3
એ ઇન્વર્સ ઇન્ટુ બી, બી એટલે શું છે મિત્રો 9 અને -5. ચાલો મલ્ટિપ્લિકેશન કરી દઈએ, -1/11. હવે ચાલો મિત્રો આનું મલ્ટિપ્લિકેશન કરો છો, -3 × 9 એટલે -27 + 5. એ રીતે બીજામાં થશે -18 -15. રેડી? આ આપણે શીખેલા છે. -1/11. આ કેટલા થશે? -22 થશે મિત્રો, -22. અને આ કેટલા થશે? -33. રાઈટ? હવે આ -11 ને અંદર ભાગી દો તો મિત્રો તમને શું મળશે? અહીંયા 2 મળશે અને અહીંયા 3 મળશે. એટલે મિત્રો તમને સ્મોલ એક્સની વેલ્યુ શું મળશે? 2 અને સ્મોલ વાયની વેલ્યુ મિત્રો શું મળશે? 3. તો તમે આ રીતે એક્ઝામ્પલ જોઈ શકો છો. આ એક્ઝામ્પલ ફાઇનલ છે, એટલે આ તમે એકવાર સ્કીમ જોશો તો તરત તમને ખ્યાલ આવી જશે. બીમાં આ રીતે તમારે સમીકરણ સોલ્વ કરવાનું આવે છે યુઝિંગ મેટ્રાઇઝીસ. મેટ્રિક્સની મદદથી જ મિત્રો તમારે એને સોલ્વ કરવું પડશે. હવે આગળ વધીએ મિત્રો. બીજો એક્ઝામ્પલ, બીનો બીજો એક્ઝામ્પલ જોઈએ છે. એ ઇન્વર્સ શોધવાનું છે મિત્રો. એ ઇન્વર્સ માટે તમને ખબર છે ડિટર્મિનેન્ટ અને એડજોઇન્ટ બે વસ્તુની આપણને જરૂર પડતી હોય છે મિત્રો. તો ચાલો આપણે જોઈ લઈએ. એ ઇન્વર્સ શોધવા માટે પહેલાં ડિટર્મિનેન્ટ શોધી કાઢીએ, પછી એડજોઇન્ટ જોઈએ મિત્રો. ચાલો, સો ડિટર્મિનેન્ટ ઓફ એ ઇઝ, પહેલાં ડિટર્મિનેન્ટ શોધીએ. 2 0 1 4 1 3 5 2 3. તો કેવી રીતે શોધીએ છીએ મિત્રો? 2. તો 2ના સાથે માઇનર શું આવે? એ રો અને કોલમ લેવાની નથી. 1 3 2 3. -0 વાળું ટર્મ એટલે લેવાનું નથી, 0 થઈ જશે. અને પછી પ્લસ કરીને મિત્રો 0 વાળું, પછી +1 ઇન્ટુ 1ની સાથે જે માઇનોર આવે એ લઈશું. 0 વાળું લેવાનું નથી. 2 વાળું 1 3 2 થી -0 તો એનું લીધું નથી. +1 સાથે મિત્રો 4 1 5 2 આ રીતે આવશે મિત્રો. હવે આપણે શું કરવાના છે? 2 ઇન્ટુ 3 ઇન્ટુ 1 એટલે 3 -6 આ રીતે થશે. +1 ઇન્ટુ 8 -5 આ રીતે થશે મિત્રો. એટલે આ -3 અને 2 એટલે -6 થશે મિત્રો. -3 ઇન્ટુ 2 -6 અને આ +3 એટલે અહીંયા મિત્રો શું આવશે જવાબ? -3 આવશે. ડિટર્મિનેન્ટનો આન્સર -3 આવવાનો છે મિત્રો. હવે આપણે મિત્રો એડજોઇન્ટ શોધવા માંગીએ છીએ. એડજોઇન્ટ આપણે શીખી ગયા છે. કેપિટલ A11 શોધતા હતા. કેપિટલ A11 એટલે 2 જે રો કોલમ લેવાની નથી, એટલે 1 3 2 3 શું આવે? 1 3 2 3. પછી A12 લેતા. A12માં શું આવતું? આ 0 જે રો કોલમ હોય લેવાનું નથી. 4 3 5 3 4 3 5 3. અને A13 મિત્રો એમાં શું લેતા? આ ત્રીજો એલિમેન્ટ જે 1 છે એ જે રો કોલમ આવે લેવાનું નથી. 4 1 5 2 4 1 5 2. અને મિત્રો યાદ હોય તો પહેલું પ્લસ લેતા, માઇનસ અને આગળ પ્લસ લે છે. આ પેટર્ન બધી જ આપણે શીખી ગયા છીએ, લેક્ચરમાં જ શીખી ગયા છે. ચલો હવે આની વેલ્યુ શોધી કાઢીએ મિત્રો. પ્લસ આગળ છે જ 3 હે ને, 3 -3 ઇન્ટુ 2 6 એટલે આન્સર ઇઝ -3 આવશે. આનું કરશો તો માઇનસ આગળ છે જ. 12 -15 એટલે આ મિત્રો -3 અને માઇનસ માઇનસ શું થશે મિત્રો? +3 થઈ જવાનું છે. આ ત્રીજું જુઓ મિત્રો, આગળ પ્લસ છે જ. 8 -5 એટલે મિત્રો આ પણ શું થવાનું છે? +3. આ પણ +3 થવાનું છે મિત્રો. આ આપણે A11 A12 અને મિત્રો A13 આ 3 વસ્તુ વિશે ચર્ચા કરી છે. હવે આપણે હજુ એમાં મિત્રો કઈ વેલ્યુ આવશે? A21 A22 A23 એના વિશેની વાત કરી જોઈએ. જો હવે આપણે શાની વાત કરીએ છીએ? A21. ચાલો A21 જોઈ લઈએ મિત્રો. A21માં શું કરતા હતા મિત્રો? પ્લસ માઇનસ. અહીંયા માઇનસ આવશે. પછી A22માં શું આવશે મિત્રો? પ્લસ કરીને આવશે. A23માં મિત્રો શું આવશે? માઇનસ આવશે. આ રીતે.
અને A21 માં શું બીજી રોનો પહેલો ઘટક આ 4 જે રો કોલમ આવે એ લેવાની રહેતી નથી બરાબર તો શું આવશે મિત્રો 0 1 2 3 0 1 2 3 A22 એટલે આ 1 જે રો કોલમ આવે એ લેવાની રહેતી નથી 2 1 5 3 2 1 5 3 મિત્રો અને A23 આ 3 માટે 2052 2052 આ રીતે મિત્રો લઈએ છે ચાલો A21 જોઈ લઈએ હવે કે A21 નો આન્સર શું આવે છે મિત્રો હે પછી આપણે આગળ વધીએ જરાક તો આ માઈનસ છે જ 0 અને આ -2 એટલે માઈનસ માઈનસ મિત્રો +2 થઈ જશે અહીંયા જુઓ આ પ્લસ છે આગળ 3 × 2 6 -5 એટલે +1 આવશે મિત્રો આ માઈનસ રહેશે 4 - 0 એટલે -4 આવશે મિત્રો હવે આગળ આપણે શું ફાઇન્ડ આઉટ કરવાના છે A31 A32 A33 ચાલો આ માઈનસ આવી ગયો હવે આવશે પ્લસ પછી આવશે માઈનસ પછી આવશે પ્લસ આ રીતે એના માટે આવશે મિત્રો A31 એટલે 5 જે રો કોલમ આવે લેવાની રહેતી નથી 0 1 1 3 0 1 1 3 A32 એટલે આ 2 માટે જે રો કોલમ આવે લેવાની નથી 2 1 4 3 2 1 4 3 અને A33 માટે 2 0 4 1 આ રીતે છે મિત્રો ચાલો શોધી કાઢો જો આ પ્લસ છે 0 -1 એટલે મિત્રો -1 થશે અહીંયા આગળ માઈનસ છે 3 × 2 6 -4 એટલે 2 અને આગળ માઈનસ છે એટલે -2 થશે મિત્રો અને અહીંયા આગળ પ્લસ છે 2 - 0 એટલે 2 થશે આ રીતે બધું શોધી કાઢ્યું મિત્રો આપણે હવે એડજોઇન્ટની જે ફોર્મ્યુલા છે મિત્રો એડજોઇન્ટની ફોર્મ્યુલા લખી દઈએ જો એડજોઇન્ટ ઓફ એ તો આપણી ફોર્મ્યુલા શું હતી મિત્રો કેપિટલ A11 કોલમમાં લખીશું A12 A13 એવી રીતે A21 A22 A23 એવી રીતે A31 A32 A33 આ રીતે મિત્રો આપણે લખીએ છીએ તો આ એન્ટ્રી તમે કરી દો તો શું આવે A11 ને બધું આપણે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો -3 3 3 એટલે અહીંયા આવશે -3 3 3 પછી આવશે 2 1 -4 2 1 -4 -1 -2 2 -1 -2 2 અને છેલ્લે ફાઇનલ તમારે A ઇન્વર્સ જે શોધવાનો હતો એ 1 ડિટર્મિનેટ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A મિત્રો તો શું આવે 1 ડિટર્મિનેટ તમે અહીંયા જોઈ શકો છો -3 છે મિત્રો એટલે -3 અને એડજોઇન્ટ એ આપણે અહીંયા ઉપર શોધેલો છે -3 2 -1 3 1 -2 3 -4 2 મિત્રો આ રીતે એટલે આ 4 માર્ક્સમાં એક ઇન્વર્સવાળો એક્ઝામ્પલ પૂછાતો હોય છે ખાસ કરીને કે ઇન્વર્સ શોધો અને બીજું એક કે બે સમીકરણ તમને બે ઇક્વેશન આપ્યા હોય અને એમ કહેલું હોય કે ભાઈ મેટ્રિક્સની મદદથી સોલ્વ કરો તો આ ટાઈપના એક્ઝામ્પલ આવતા હોય છે આપણે કેટલા જોયા બે એક્ઝામ્પલ જોયા મિત્રો ક્વેશ્ચન નંબર 2A માં બે એક્ઝામ્પલ જોયા ક્વેશ્ચન નંબર 2B માં બે જોયા હજુ એક બાકી છે ક્વેશ્ચન નંબર 2 માં હે ને હજુ એક આપણે એમાં જોવા માંગીએ છીએ ક્વેશ્ચન નંબર 2B માં હજુ એક ત્રીજો એક્ઝામ્પલ બાકી છે જે 4 માર્ક્સમાં પૂછાયેલો છે મિત્રો એ છે A અને B આ રીતે આપેલું છે મિત્રો A મેટ્રિક્સ આપે છે 1 3 2 2 0 1 અને B આ રીતે આપે છે મિત્રો તમારે શું શોધવાનું છે AB કરવાનો છે પછી એનું ટ્રાન્સપોઝ કરવાનું છે એટલે પહેલાં આપણે મિત્રો એનો ગુણાકાર કરી દઈએ A × B ચાલો જોઈ લઈએ A × B પહેલાં શોધી કાઢીએ A છે તમારી પાસે મિત્રો 1 3 2 2 0 1 A × B B શું છે મિત્રો 2 1 3 4 5 1 આ રીતે છે મિત્રો હવે એનો ગુણાકાર કરવાનો છે તો આ પહેલી રો ફિક્સ કરીશું એનો બંને કોલમ સાથે પહેલાં મલ્ટિપ્લિકેશન કરી લે મિત્રો 1 × 2 એટલે 2 પ્લસ 3 × 3 એટલે 9 પ્લસ 2 × 5 એટલે 10 એ જ રો બીજી કોલમ સાથે 1 × 1 એટલે 1 પ્લસ 3 × 4 એટલે 12 પ્લસ 1 × 2 એટલે 2 હવે બીજી રો ફિક્સ કરો 2 × 2 એટલે 4
પ્લસ 0 ઇન્ટુ 3 એટલે 0 પ્લસ 1 ઇન્ટુ 5 એટલે 5 એ જ રીતે 2 ઇન્ટુ 1 એટલે 2 પ્લસ 0 ઇન્ટુ 4 એટલે 0 પ્લસ 1 ઇન્ટુ 1 એટલે 1 એટલે મિત્રો જો 4 માર્ક્સ છે કેટલા માર્ક્સ છે 4 માર્ક્સ છે પણ એમાં મેથડ લાંબી નથી મેથડ ટૂંકી છે એટલે માર્કિંગનું એટલું મહત્વ નથી સમજો તમે મેથડ અગત્યની છે 10 આ કેટલા થયા 21 થયા મિત્રો આ 9 થયા આ કેટલા થયા 15 થયા અને આ શું થયું 2 + 1 3 આ શું આવ્યું a ઇન્ટુ બી આવ્યું મિત્રો મારે શું શોધવાનું છે a ઇન્ટુ બીનો ટ્રાન્સપોઝ તો ફાઇનલી ટ્રાન્સપોઝ શું થાય રોને કોલમ બનાવી દો 21 15 અને 9 અને 3 જો મિત્રો એટલે આખા યુનિટ 1 માં અત્યારે આપણે વિન્ટર 2025નું જોયું એમાં આપણે મેટ્રિક્સના મિત્રો 5 એક્ઝામ્પલ જોયા છે અને 5માં અગત્યના ટોપિક કયા આવ્યા છે એક તો મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન કરતા આવડવું જોઈએ મિત્રો પછી મેટ્રિક્સની મદદથી ઇક્વેશન સોલ્વ કરવાના હોય છે એ આપણે જોયા છે મિત્રો એટલે અત્યારે આપણે મિત્રો કઈ વસ્તુ જોઈ છે વિન્ટર 2025 એપ્લાઇડ મેથેમેટિક્સનો ક્વેશ્ચન નંબર 2A નો પહેલો એક્ઝામ્પલ ક્લિયર કર્યો આ બીજો એક્ઝામ્પલ ક્લિયર કર્યો મિત્રો પછી 2B માં આ પહેલો સોલ્વ કર્યો છે મિત્રો એ જ રીતે આ 2B નો બીજો ઇન્વર્સ ફાઇન્ડ કરી લીધો આપણે અને ત્રીજો આ A ઇન્ટુ બી ટ્રાન્સપોઝ એટલે અત્યારે આપણે મિત્રો ટૂંકમાં આપણે શું સોલ્વ કર્યું આજે શું શીખ્યા કે આજે આપણે વિન્ટર 2025નો યુનિટ 1નો એટલે ક્વેશ્ચન નંબર 2 આપણે સોલ્વ કરી દીધો છે તો આ વિડીયોને મેક્સિમમ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો કે જેથી વધુને વધુ સ્ટુડન્ટ્સ આનો લાભ લઈ શકે